सूरत हीरा श्रमिक संघ ने कलेक्टर को आवेदन पत्र भेजा। रत्न कलाकारों के बच्चों के लिए शिक्षा सहायता योजना के संबंध में आवेदन दिया गया। शिक्षा सहायता योजना में लगभग 26,000 आवेदन अस्वीकृत। जिन लोगों को सहायता नहीं मिली है उन्हें अवसर राहत पैकेज का लाभ मिलना चाहिए। जरूरतमंद और वास्तविक लाभार्थियों को योजना का लाभ मिले, यह सुनिश्चित करने के उद्देश्य से सूरत जिला कलेक्टर को आवेदन पत्र भेजा गया। અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે। ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ। તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ। પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ। આ 26,000 અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયક છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ। વધારે કાંઈ કહેવા માંગતો નથી।